કિલેશ્વર બાજુ આપણે નીકળી ગયા, કિલેશ્વર બાજુ આવી ગઈ. જોઈ લો આ નજારો જુઓ તમે. કેમ હે બાકી નજારો? અત્યારે વરસાદ નથી ભાઈ, વરસાદ આવે ત્યારે તમે આવો ને તો જોરદાર પ્લેસ હોય. તમારે ફેમિલી ભેગો આવો તો એક આજુબાજુ જરૂર વિઝિટ કરજો. ફેમિલી ભેગા મજા જ આવી જાય આ રોડ. આપણે અત્યારે પહેલાં કિલેશ્વર જાઉં, પછી આપણે જાઉં ભૂંગલે. આ ભાઈબંધની ગાડી ઊંચ મારી એટલે એટલો લીપાથી ક્યાં હોય આપણે. હાલો ઉપર બાજુ ભાગી. હા ડુંગર બહુ મોટો છે, ઉપર ચડી જાય. શું લાગે તને? વ્યૂ જુઓ તમે, કાયદેસર જોરદાર છે, મજા આવે. એકવાર તમે આવો ને ફરવા, લોકેશન મસ્ત છે. બાકી જંગલ વિસ્તારમાં પણ કુદરતી આનંદ જોરદાર છે. એક કિલેશ્વરનો વ્યૂ જો આમ હાલીને જાતો હોય સીડી. પબ્લિક બહુ વધારે છે પણ અત્યારે છે નહીં કે નીચે બહુ વધારે અતિશય પવનમાં. નજારો જોરદાર છે. એક ફેમિલી ભેગા આવ્યા ને તો બીજી ફેર યાદ છે પણ કઈ ટાઉને ના લેવા કૃપયા કરીને બુજુર્ગને ચડાવે નહીં પછી સીડીઓ, બીજો વાંધો નથી. હું અમે થાકી ગયા, હાફી ગયા હે ફોગી. અમારા ગઈડા સાહેબને તો વધારે હા ચડી ગયો. નજર નાખો ફરે કેટલો લાંબો, કેટલો ઊંચું છે. હાલો અંદર જા, અંદર મંદિર છે અહીંયા. પગે બગડાવે પછી બતાવી શું હોય નીચે. એવું જો કેટલો નીચો કેટલા ઉપર છે આપને. અમારે ડુંગર આ હે મંદિર. કેમ હે બાકી જોરદાર હો. ફેમિલી વગેરે ફરાવો એટલે મોજ પડી જાય તમને. નવું લખા કોઠે આપને આવી ગયું જોઈ લ્યો. આમ પડખે જઈને બતાવી. આ જો અમારા એ ભાઈને તો બતાવ્યું તમારે આગળ જવાની. હું ઘૂમલી જોઈ લ્યો. આ 12મી સદીનું હોય હજી. અને હાલો તમને અંદરથી બતાવી કેવું છે. એ કામ તો એમને જ પડ્યો છે. કામ લોકો પતાવે તો સારું કહેવાય. લગા એમને જ જોતા ઉપર જાય થોડુંક. હાલો જોઈ લો કેમ હે બાકી. બાંધકામ જોતા હજી બાંધકામ અધૂરું જ પડ્યું હોય અહીંયા. બધું એમને હજી એમનું લગા થવા પડ્યું. ક્યારે પૂરું અંદર લઈ તો જઈએ ભાઈ. જોઈ કેટલું અંદર લઈ જઈએ. બધું એમને બંધ કરી જોતા. હજી અંદર અહીંયા જોતા માલ એમને જ પડ્યો બધું. રહેવા દે વધારે અંદર નથી જવું ભાઈ. લઈ ભાઈ બાપ ગુડકી ગુડકી માં જો કામ એમનું અટકાઈને વયા ગયા. વાહ સારું હો સરકારને ભાઈ આમાં જરાક ધ્યાન દો. બાંધકામ જુઓ તમે એક ફેરે કાયદેસર એક ઠીણવટ. ઓલો અમારા ભાઈ આ દર્શન કરવા ગયો ભગવાનના. કાંઈ હે નહીં પડી ગયા, ખાલી હે. બાપરે બાપ ચમકા દડે તારી થોડી થાય. આ તો જોઈ લીધો. હવે આપણે જવાનું આગળ કિલેશ્વર. પછી જોઈએ આગળ કિલેશ્વર જઈને બતાવી તમને. ગાઈસ આપણે પોગી ગયા કિલેશ્વર. અહીંયા કિલેશ્વરમાં તો પબ્લિક બહુ છે. અમારે બહુ અતિશય પબ્લિક હો અંદરની સાઈડ. આવી ગયો જોજો. ટ્રાફિક તો તમે જુઓ આગળ. એકાદી બે ગાડીના ખોબા ઉપડી ગયા. અને પેલા એ વિડીયોમાં ના લેવાનો, અમારે ઉપડી ગયા. હાલો જુઓ તમે કેવડી પબ્લિક આવી છે આજ તો. અતિશય આજ બાર ગાંધી પબ્લિક આજ તો. બોલ્યો નજી આવે કેમ તમે એફે આમ જુઓ પાણી. આ ઠંડુ પાણી આવી મજા આવી જાય તમને. નથી જુઓ. હા હા અને ભાઈ હજી 2 કિલોમીટર અંદર હજી જવાનું અમારે. હાલી હાલી ગાડી હાકી થાકી ગયા. મારા મોઢાની હાલત જોવા જેવી નથી ભાઈ. એ તો આ ભાઈ જો મૂંગા મૂંગા જસા વસા બધું ફૂલ તૈયારીમાં આવ્યા છે. મારું કાંઈ ઠેકાણું નથી. એ ભાઈ સવારે ફોન હમો કરવા ગયો ને અહીંયા કીધું હાલ જવું હતી. હાલ નીકળી ગયા બે ભાઈઓ. લુગડાઈ નથી લીધા. હવે નાવાનો વિચાર હતો. અહીંયા મુંગલી કિલેશ્વર નાહી લે. હા જઈને તમને બતાવી પુલ બુલ જોરદાર. ટ્રાફિક જુઓ તમે. પબ્લિક આવે બાકી નહીં એવી. હજી આનો તો પબ્લિક તો અંદર બહુ ધૂળ નમળી ઉઠતી આવે છે.
તો હવે આપણે ભોગી તો ગયા ભૂંગળી જોઈ લ્યો ગાડી હોય તો ગાઈસ આપણે ભોગી ગયા કિલેશ્વરનો નવા અંદર જઈને તમને બતાવીશ કેવો નજારો છે. તો કહી લે પણ વિડીયો કેમેરા મને હતી એટલે આપણે કંઈ ઉતાર્યું નથી. બાકીનો હવે તમને આગળ દેખાય શું લોકેશન તો જોરદાર છે. ફોટોગ્રાફીને હવે જાય અંદરની કોઈ ફોટોગ્રાફીનું કરી પબ્લિક જુઓ તમે પબ્લિક જુઓ અંદર નાવાનું છે એક તરફથી. હાલો આજે નીચે બતાવું તમને. બાકી જુઓ પબ્લિક નાહીએ ગાંડી તો હું જુઓ પબ્લિક એટલી છે અહીંયા કિલેશ્વર. હું તો જોરદાર તમે ફેમિલી ભેગવા આવું હોય તો જોરદાર પબ્લિકમાં નાસ્તો ને તમારે જમવાનું લઈને આવીએ જ્યાં ભાવ વધારે છે પબ્લિક એમ હે નાહીએ એટલી હો નાવાની સુવિધા છે કુંડની ઝરણામાં ઉબકી મારે બધાય પબ્લિક જોઈ લ્યો કેટલી ગાંડી ધૂમ છે. તો ભાઈ મેં આપનો હાવજ પડી ગયો નાવા એ તો નાહીએ પણ આપણે રૂરાય સુવિધા ભેગી નથી લે એટલે આપણે નથી નાખવા પબ્લિક આવી ગાંધી ધૂમ જોરદાર પબ્લિક છે. ફેમિલી ભેગું આવું તો એક કોઈ જરૂર નહીં આવું વિઝિટ જરૂર કરવી જતા. ઓલો ભાઈ નાઈ લે પછી આપણે ગોપાલ જવાનો હોય ભાઈ નાઈને આવે પછી આપણે નીકળી બધા. ઓલો ભાઈ નાવા ગયો હોય લુગડા હે નહીં ગાડીએ ઠરવાનો હોય હરખો જોવાય હવે એનું શું થાય. તો ગાઈસ આપણે જઈએ કિલેશ્વર બાજુ છે ભાઈ આપણે પૂરા ધીના હેરો જઈએ ગો અને હવે આપણે જો ભાઈ થઈ જાય તો આપણે ગાડી લઈ લઉં પણ પહોંચી જાય એટલે ખાલી દુઆ કરીએ ને આગળ ટ્રાફિક બહુ છે તો ગાડીઓ જઈએ આ જોઈ લો તમે ગાડીઓ તો જાય જ છે આગળ બહુ અને આપણે આજ થઈ ગયું મોડું એટલે આપણે સીધા ઘર ભેગા જ થાઉં હવે ગોપ તો પછી કોઈ દી જાઉં આજ રહેવા દે આજ એટલું ઘણું.